શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, જે આપણે આખા વર્ષમાં કોઈ પણ શુભ દિવસે કરી શકીએ છીએ. એ ઉપરાંત પૂર્ણિમા, મકર સંક્રાંતિ તેમજ ગણપતિ સ્થાપન કર્યું હોય ત્યારે પણ કરીએ છીએ. આ વિડીયોમાં તમે સાંભળશો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ તેમજ સંપૂર્ણ કથા. તો ચાલો શરૂ કરીએ પૂજા વિધિથી. આસન અને સ્થાપન. પવિત્ર થઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું. બાજટ પર પીળું કે લાલ વસ્ત્ર બિછાવી તેના પર ચોખાની એક ઢગલી કરી કળશ સ્થાપિત કરો. લક્ષ્મીનારાયણની મૂર્તિ કે છબી પધરાવી. સામગ્રીમાં પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ નાખી પંચામૃત બનાવો. શીરો સવાયા માપનો કરવો. તુલસીપત્ર, ફૂલ, અબીલ, ગુલાલ, કુમકુમ, ધૂપ, દીપ અને ફળ હાજર રાખવા. વિધિની શરૂઆત. સૌ પ્રથમ ગણેશ પૂજન કરવું, ત્યારબાદ કળશ પૂજન, નવગ્રહ પૂજન અને પછી મુખ્ય શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભગવાનને સ્નાન કરાવી વસ્ત્ર, ચંદન, તુલસીપત્ર અને પુષ્પ અર્પણ કરવા. ભગવાનને સત્યનારાયણ ભગવાનના 1008 નામ બોલી અને તુલસીપત્ર અર્પણ કરવા. ત્યાર પછી સત્યનારાયણની કથાની શરૂઆત કરવી. મંગલાચરણ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યામ્યગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. અધ્યાય પહેલો. કથાનો પ્રારંભ અને મહાત્મય. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થમાં શૌનક વગેરે 80,000 ઋષિઓએ પુરાણના વક્તા સૂતજીને પૂછ્યું, હે પ્રભુ, કળિયુગમાં મનુષ્ય કયા વ્રત અથવા તપથી મનોવાંછિત ફળ મેળવી શકે છે? આપ કૃપા કરી અમને સમજાવો. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, આવો જ પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો. નારદજી જ્યારે પૃથ્વીલોક પર આવ્યા ત્યારે તેમણે લોકોને પોતાના કર્મોના કારણે દુઃખી થતા જોયા. મનુષ્યના કલ્યાણ માટે નારદજી ક્ષીરસાગર પહોંચ્યા અને નારાયણની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું, હે નારદ, પૃથ્વીલોક પર મનુષ્યના ભય અને સંકટોના નિવારણ માટે શ્રી સત્યનારાયણ વ્રત સૌથી ઉત્તમ છે. કળિયુગમાં જે મનુષ્ય સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા વિધિપૂર્વક કરશે તે આ લોકમાં બધા સુખો ભોગવીને અંતે મોક્ષ મેળવશે. આ વ્રતથી ધન, ધાન્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે અને સર્વત્ર વિજય મળે છે. આ પ્રમાણે પહેલો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. દ્વિતીય અધ્યાય. ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા. સૂતજીએ આગળ કથા ચલાવી. હે ઋષિઓ, જેણે સૌ પ્રથમ આ વ્રત કર્યું તેની કથા સાંભળો. કાશી નગરીમાં એક અત્યંત ગરીબ, ભૂખ તરસથી વ્યાકુળ બ્રાહ્મણ રહેતો હતો. ભગવાને તેના પર દયા કરી એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને તેને પૂછ્યું, હે વિપ્ર, તું આટલો દુઃખી થઈને પૃથ્વી પર કેમ ભટકે છે? બ્રાહ્મણે પોતાની ગરીબીની વ્યથા સંભળાવી. ત્યારે ભગવાને કહ્યું, શ્રી સત્યનારાયણ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરનારા છે. તું તેમનું વ્રત કર. બીજા દિવસે બ્રાહ્મણે સંકલ્પ કર્યો અને શ્રદ્ધાપૂર્વક બંધુ બાંધવો સાથે સત્યનારાયણનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તે ધનવાન અને સુખી થયો. તે જ સમયે એક ગરીબ કઠિયારો લાકડા વેચનારો ત્યાંથી પસાર થતો હતો. તરસ છિપાવવા તે બ્રાહ્મણના ઘરે આવ્યો. ત્યાં પૂજા જોઈને તેણે આશ્ચર્યથી પૂછ્યું કે આ શેની પૂજા છે? બ્રાહ્મણે કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, જેનાથી બધી મનોકામના પૂરી થાય છે. કઠિયારાએ પણ મનમાં સંકલ્પ કર્યો. તે દિવસે લાકડા વેચવાથી તેને બમણું ધન મળ્યું. તેણે તે ધનમાંથી પ્રસાદ, ફળ અને ફૂલ ખરીદીને ભક્તિભાવથી વ્રત કર્યું. ભગવાનની કૃપાથી તે ધન ધાન્યથી સંપન્ન થયો અને સુખી જીવન જીવવા લાગ્યો. આ પ્રમાણે દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. તૃતીય અધ્યાય. ઉલ્કામુખ રાજા અને સાધુ વાણિયાની વાર્તા. સૂતજી બોલ્યા, હવે ત્રીજી કથા સાંભળો.
ઉલ્કામુખ નામના એક પરમ જ્ઞાની અને સત્યવાદી રાજા હતા. એક દિવસ તેઓ નદી કિનારે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. ત્યારે ત્યાં સાધુ નામનો એક વેપારી વાણિયો વહાણ લઈને આવી પહોંચ્યો. રાજાને પૂજા કરતા જોઈ તેણે પૂછ્યું, હે રાજન, આપ આ શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું, હું સંતાન અને સુખ સમૃદ્ધિ આપનાર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો છું. સાધુ વાણિયાએ કહ્યું, મારે પણ કોઈ સંતાન નથી. જો મને સંતાન થશે તો હું પણ આ વ્રત મોટી ધામધૂમથી કરીશ. ભગવાનની કૃપાથી તેની પત્ની લીલાવતીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો, જેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. પરંતુ સાધુ વાણિયો લોભ અને સંસારમાં એવો અટવાયો કે તે વ્રત કરવાનું ભૂલી ગયો. કલાવતી મોટી થઈ એટલે તેના લગ્ન એક ગુણવાન મણિકકુમાર સાથે કરાવી દીધા. લગ્ન પછી પણ વાણિયો વ્રત કરવાનું ભૂલી ગયો, જેથી ભગવાન તેના પર કોપાયમાન થયા. એકવાર સાધુ વાણિયો અને તેનો જમાઈ રત્નપુર નગરમાં વ્યાપાર કરવા ગયા. ત્યાં રાજા ચંદ્રકેતુના મહેલમાં ચોરી થઈ. ચોર રાજાનું ધન લઈને ભાગતા હતા, પણ સૈનિકોને પાછળ આવતા જોઈ ચોરોએ તે ધન આ બંને વાણિયાની દુકાન પાસે છુપાવી દીધું. સૈનિકોએ સાધુ વાણિયા અને તેના જમાઈને ચોર સમજી પકડી લીધા અને રાજાના આદેશથી જેલમાં પૂરી દીધા. તેમનું બધું ધન પણ જપ્ત થઈ ગયું. ભગવાનના માયાવી કોપને કારણે ઘેર તેમની પત્ની લીલાવતી અને પુત્રી કલાવતી પણ અત્યંત દરિદ્ર થઈ ગયા અને ભીખ માગવા મજબૂર બન્યા. આ પ્રમાણે તૃતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. ચતુર્થ અધ્યાય વાણિયાની મુક્તિ અને પ્રસાદનું મહત્વ. સૂતજીએ કથા આગળ વધારી. એક દિવસ કલાવતી ભૂખી તરસથી એક બ્રાહ્મણના ઘરે ગઈ, જ્યાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી. તેણે કથા સાંભળી અને પ્રસાદ લઈને ઘરે આવી. તેણે પોતાની માતા લીલાવતીને આ વ્રત વિશે જણાવ્યું. લીલાવતીએ તરત જ પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું અને પતિ જમાઈના પાછા આવવાની પ્રાર્થના કરી. ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયા. તેમણે રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો, જે બે વાણિયાને તે જેલમાં પૂર્યા છે તે નિર્દોષ છે. તેમને સવારે મુક્ત કર અને તેમનું ધન પાછું આપ, નહીં તો તારું રાજ્ય નષ્ટ થઈ જશે. રાજાએ સવારે બંનેને મુક્ત કર્યા, આદર સત્કાર કર્યો અને બમણું ધન આપીને વહાણ વિદાય કર્યા. સાધુ વાણિયો વહાણ લઈને આગળ વધ્યો ત્યારે ભગવાને સંન્યાસીનું રૂપ ધારણ કરીને તેની પરીક્ષા લેવા પૂછ્યું, હે નાવિક, તારા વહાણમાં શું ભરેલું છે? અહંકારી બનેલા વાણિયાએ જૂઠું બોલતા કહ્યું, તેમાં તો માત્ર વેલા અને પાંદડા જ ભરેલા છે. ભગવાને કહ્યું, તારું વચન સત્ય થાઓ. જ્યારે વાણિયાએ જોયું તો વહાણમાં ખરેખર વેલા પાંદડા જ હતા. તે રડતો રડતો ભગવાનના શરણે ગયો, ક્ષમા માગી. ભગવાને તેને તેની ભૂલો યાદ કરાવી. વાણિયાએ રડતા રડતા સ્તુતિ કરી. ત્યારે ભગવાને તેનું વહાણ ફરી ધનથી ભરી દીધું. જ્યારે તેઓ પોતાના નગરની નજીક પહોંચ્યા ત્યારે વાણિયાએ પોતાના આવવાના સમાચાર ઘરે મોકલ્યા. લીલાવતી અને કલાવતી તે સમયે ભગવાનની પૂજા કરી રહ્યા હતા. પતિના આવવાના સમાચાર સાંભળી કલાવતી ઉતાવળમાં પ્રસાદ લીધા વગર જ નદી કિનારે દોડી ગઈ. પ્રસાદનો અનાદર કરવાને કારણે ભગવાને લીલા કરી અને જમાઈ સહિત વહાણ પાણીમાં ડૂબી ગયું. કલાવતી વિલાપ કરવા લાગી. ત્યારે સાધુ વાણિયાને સમજાયું કે આ ભગવાનનો કોપ છે. તેણે ત્યાં જ નદી કિનારે સત્યનારાયણ ભગવાનની ક્ષમા માગી અને વ્રત કર્યું. કલાવતી પણ દોડીને ઘરે ગઈ અને પ્રસાદ ગ્રહણ કરીને પાછી આવી. પ્રસાદ ખાતાની સાથે જ તેનો પતિ અને વહાણ સહી સલામત પાણીની બહાર આવી ગયા. ત્યાર પછી સાધુ વાણિયાએ દર પૂર્ણિમાએ અને સંક્રાંતિએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને અંતે વૈકુંઠ લોક મળ્યો. આ પ્રમાણે ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોવાળોની કથા. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, હવે પાંચમો અધ્યાય સાંભળો, જે પ્રસાદના મહિમા પર આધારિત છે.
એક તુંગધ્વજ નામનો પ્રજાપાલક રાજા હતો, પરંતુ તેને પોતાના પદ અને પ્રતિષ્ઠાનો બહુ અભિમાન હતું. એકવાર તે જંગલમાં શિકાર કરીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેણે વડના ઝાડ નીચે કેટલાક ગોવાળોને ભક્તિભાવથી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા જોયા. રાજા અભિમાનના કારણે ત્યાં ગયો નહીં અને ન તો ભગવાનને પ્રણામ કર્યા. ગોવાળોએ પૂજા પૂરી થયા પછી રાજા પાસે જઈને આદરપૂર્વક ભગવાનનો પ્રસાદ મૂક્યો, પરંતુ રાજાએ અભિમાનમાં આવીને પ્રસાદનો ત્યાગ કર્યો અને ત્યાંથી ચાલતો થયો. આ અપમાનના કારણે ભગવાન રૂઠ્યા. રાજા જ્યારે પોતાના નગરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેનું આખું રાજ્ય નષ્ટ થઈ ગયું છે. તેના 100 પુત્રો મૃત્યુ પામ્યા છે અને બધું ધન લૂંટાઈ ગયું છે. રાજાને તરત જ પોતાની ભૂલ સમજાઈ કે આ બધું ગોવાળોના પ્રસાદના અપમાનના કારણે થયું છે. રાજા તરત જ જંગલમાં તે જ સ્થાને પાછો ગયો. તેણે ગોવાળો સાથે મળીને અત્યંત નમ્રતાપૂર્વક ભક્તિભાવથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ ગ્રહણ કર્યો. ભગવાનની કૃપાથી રાજાના પુત્રો જીવતા થઈ ગયા. તેનું રાજ્ય અને ધન વૈભવ તેને પાછા મળ્યા. રાજા લાંબુ સુખ ભોગવીને અંતે સ્વર્ગલોક સિધાવ્યો. આ પ્રમાણે 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. કથાનો ઉપસંહાર. સુતજી કહે છે, હે મુનિઓ, જે કોઈ મનુષ્ય આ પરમ પવિત્ર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથાને શ્રદ્ધાપૂર્વક કરે છે અથવા સાંભળે છે, તેના ઘરમાં ધન, ધાન્ય, સુખ અને શાંતિનો વાસ થાય છે. દરિદ્ર ધનવાન બને છે, સંતાનહીનને સંતાન મળે છે અને અંત સમયે ભગવત ધામની પ્રાપ્તિ થાય. ત્યારબાદ કપૂર આરતી કરી ભગવાનની અને સર્વ ભક્તોને પ્રસાદ વહેંચો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.